Hello friends, how are you? I hope you all are fit and fine. So friends, today we are going to learn 1000 English daily speaking sentences. આપણે રોજબરોજ બોલવામાં આવતા જે ગુજરાતી વાક્યો છે એને આપણે અંગ્રેજીમાં કેવી રીતે બોલી શકાય એવા 1000 વાક્યોની સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ, જેનો આ ભાગ નંબર 2 છે. આ સિરીઝની અંદર મિત્રો એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી આપણે રોજબરોજ બોલતા સેન્ટેન્સીસ છે એનું આપણે ઇંગ્લિશ સેન્ટેન્સ જોવાના છીએ. આ સેન્ટેન્સીસની વારંવાર દરરોજ પ્રેક્ટિસ કરવામાં આવે તો એનું પરિણામ અવશ્ય તમને મળી શકે છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. શુભ સવાર મમ્મી, ગુડ મોર્નિંગ મોમ. શુભ રાત્રિ પપ્પા, ગુડ નાઇટ ડેડ. તો આપણે આપણા મમ્મી પપ્પાને રોજબરોજનું સંબોધન કરી શકાય. ત્યારબાદ દાદી તમે કેમ છો? હાવ આર યુ ગ્રેન્ડમા? હાવ આર યુ ગ્રેન્ડમધર? દાદા તમે કેમ છો? હાવ આર યુ ગ્રેન્ડફાધર? આ રીતે તમે સંબોધન કરી શકો. હું શાળાએ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હું ઘરે પાછો આવ્યો છું. આઈ એમ બેક હોમ અથવા આઈ હેવ કમ હોમ. પછી મળીશું. સી યુ લેટર. ત્યાર પછી કાળજી રાખજો. ટેક કેર. ઘરે આવવા સ્વાગત છે. વેલકમ હોમ. નાસ્તામાં શું છે આજે? વોટ્સ ફોર બ્રેકફાસ્ટ ટુડે? નાસ્તામાં શું છે? વોટ ઇઝ ફોર બ્રેકફાસ્ટ? બપોરનું ભોજન તૈયાર છે. લંચ ઇઝ રેડી. ત્યાર પછી મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. આઈ એમ હંગ્રી. મને તરસ લાગી છે. આઈ એમ થર્સ્ટી. જ્યારે તમને પાણીની તરસ લાગી હોય ત્યારે મમ્મીને કહી શકો, મમ્મી મને તરસ લાગી છે. મમ્મી આઈ એમ થર્સ્ટી. ચાલો સાથે જમીએ અથવા ખાઈએ. લેટ્સ ઇટ ટુગેધર. કૃપા કરીને મીઠું આપો. પ્લીઝ પાસ ધ સોલ્ટ. મીઠું પાસ કરો અથવા તો આપો. આ ખોરાક બહુ સ્વાદિષ્ટ છે. ધીસ ફૂડ ઇઝ ડિલિશિયસ. મને આ શાક ન ગમે. આઈ ડોન્ટ લાઇક ધીસ વેજીટેબલ. આઈ ડોન્ટ લાઇક ધીસ વેજીટેબલ. તારો ખોરાક પૂરું કરી નાખ. ફિનિશ યોર ફૂડ. ફિનિશ યોર ફૂડ. ખોરાક બગાડશો નહીં. ડોન્ટ વેસ્ટ ફૂડ. ડોન્ટ વેસ્ટ ફૂડ. મને રસોડામાં મદદ કરવા દો. લેટ મી હેલ્પ ઇન ધ કિચન. લેટ મી હેલ્પ ઇન ધ કિચન. વાસણ કોણ ધોશે? હુ વિલ વોશ ધ ડિશીઝ? હુ વિલ વોશ ધ ડિશીઝ? ભોજન કોણ પીરસશે? હુ વિલ સર્વ ધ મીલ? હુ વિલ સર્વ ધ મીલ? ઉઠી જા. વેકઅપ. સૂઈ જા. ગો ટુ બેડ. નાહી લે. ટેક અ બાથ. જલ્દી તૈયાર થા. ગેટ રેડી ક્વિકલી. તમારો રૂમ સાફ કરો. ક્લીન યોર રૂમ. તારું હોમવર્ક કર. ડુ યોર હોમવર્ક. લાઇટ બંધ કરો. ટર્ન ઓફ ધ લાઇટ્સ. લાઇટ ચાલુ કરો. ટર્ન ઓન ધ લાઇટ્સ. બારણે કોણ છે? હુ ઇઝ એટ ધ ડોર? બારણે કોણ છે? હુ ઇઝ એટ ધ ડોર? ચાલો સાથે ટેલિવિઝન જોઈએ. લેટ્સ વોચ ટીવી ટુગેધર. તમારી વસ્તુઓ જગ્યા પર રાખો. કીપ યોર થિંગ્સ ઇન પ્લેસ. કીપ યોર થિંગ્સ ઇન પ્લેસ. સાવધાન રહો. બી કેરફુલ. બી કેરફુલ. બહાર જશો નહીં. ડોન્ટ ગો આઉટસાઇડ. ડોન્ટ ગો આઉટસાઇડ. યોગ્ય રીતે અભ્યાસ કરો. સ્ટડી પ્રોપરલી. સ્ટડી પ્રોપરલી. સારી રીતે વર્તન કર. બિહેવ યોર સેલ્ફ. બિહેવ યોર સેલ્ફ. માફી માંગ. સે સોરી. સે સોરી. આભાર કહો. સે થેન્ક યુ. તારા ભાઈની મદદ કર. હેલ્પ યોર બ્રધર. તમારે આ સેન્ટેન્સને અન્ય કુટુંબીજનો સાથે પણ બનાવી શકાય. તમારા મમ્મીની મદદ કરો. હેલ્પ યોર મધર. તમારા પપ્પાની મદદ કરો. હેલ્પ યોર બ્રધર. આ રીતે તમે એક વાક્ય ઉપરથી અન્ય વાક્ય બી બોલીને તમે પ્રેક્ટિસ કરી શકો છો. વડીલોનો આદર કરો. રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. વિનમ્રતાથી બોલો. સ્પીક પોલાઇટલી. સ્પીક પોલાઇટલી. દલીલ ન કર.
ડોન્ટ આર્ગ્યુ. ડોન્ટ આર્ગ્યુ. તારી બુક મને આપ. ગીવ મી યોર બુક. ગીવ મી યોર બુક. મને ચીડવવી બંધ કર. સ્ટોપ ટીઝિંગ મી. સ્ટોપ ટીઝિંગ મી. ચલો સાથે રમીએ. લેટ્સ પ્લે ટુગેધર. લેટ્સ પ્લે ટુગેધર. મારી વસ્તુઓને હાથ ન લગાડ. ડોન્ટ ટચ માય થિંગ્સ. ડોન્ટ ટચ માય થિંગ્સ. શું હું તારી પેન વાપરી શકું? કેન આઈ યુઝ યોર પેન? કેન આઈ યુઝ યોર પેન? ચાલ આ વહેંચી લઈએ. લેટ્સ શેર ધીસ. લેટ્સ શેર ધીસ. તું બહુ મજાકીઓ છે. યુ આર સો ફની. યુ આર સો ફની. ચલો હોમવર્ક સાથે કરીએ. લેટ્સ ડુ હોમવર્ક ટુગેધર. લેટ્સ ડુ હોમવર્ક ટુગેધર. હું મારા પરિવારને ચાહું છું અથવા પ્રેમ કરું છું. આઈ લવ માય ફેમિલી. તમે મારા માટે ખૂબ ખાસ છો. યુ આર વેરી સ્પેશિયલ ટુ મી. યુ આર વેરી સ્પેશિયલ ટુ મી. હું તને યાદ કરું છું. આઈ મિસ યુ. ચિંતા કરશો નહીં. ડોન્ટ વરી. બધું ઠીક થઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન. મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમારું મારા માટે બહુ મહત્ત્વ છે. યુ મીન અ લોટ ટુ મી. યુ મીન અ લોટ ટુ મી. ચલો હંમેશા સાથે રહીએ. લેટ્સ સ્ટે ટુગેધર ફોર એવર. ચાલો ખરીદી કરવા જઈએ. લેટ્સ ગો શોપિંગ. લેટ્સ ગો શોપિંગ. આપણને શાકભાજીની જરૂર છે. વી નીડ વેજીટેબલ્સ. તમારે શાકભાજીની જરૂર છે. યુ નીડ વેજીટેબલ્સ. થોડું દૂધ લાવજો. બાય સમ મિલ્ક. શું આપણા પાસે પૂરતી ખાંડ છે? ડુ વી હેવ ઇનફ સુગર? પછી આ રીતે તમારી પાસે જે કાંઈ પણ પૂરતી વસ્તુ છે કે કેમ એ પૂછવા માટે તમે આ સેન્ટેન્સ બનાવી શકો. શું આપણી પાસે પૂરતું મીઠું છે? ડુ વી હેવ ઇનફ સુગર? શું આપણી પાસે પૂરતું દૂધ છે? ડુ વી હેવ ઇનફ મિલ્ક? દુકાનેથી દવા લાવજો. બ્રિંગ મેડિસિન ફ્રોમ ધ સ્ટોર. હવે આ રીતે મેડિસિન છે એના બદલે તમે કોઈ પણ પ્રોડક્ટ સ્ટોરમાંથી મંગાવો છો એવા સેન્ટેન્સ બોલી શકો. દાખલા તરીકે તમે પાવડર છે મંગાવો છો. બ્રિંગ પાવડર ફ્રોમ ધ સ્ટોર. ચલો બજારમાં જઈએ. લેટ્સ ગો ટુ ધ માર્કેટ. ચલો માર્કેટમાં જઈએ. આ રીતે તમારે કોઈ જગ્યાએ જવું છે તો તમે લેટ્સ પછી વાક્ય બનાવી શકો છો. ચાલો સ્કૂલે જઈએ. લેટ્સ ગો ટુ ધ સ્કૂલ. ચાલો બેંકે જઈએ. લેટ્સ ગો ટુ ધ બેંક. આ રીતે તમે અલગ અલગ સેન્ટેન્સ બનાવી શકો છો મિત્રો. મને થોડાક પૈસા આપો. ગીવ મી સમ મની. ગીવ મી સમ મની. હવે આ રીતે પૈસાના બદલે તમે કોઈ વસ્તુ માંગો છો તો બી ગીવ મીથી વાક્ય બનાવી શકો છો. હું પપ્પા સાથે જઈશ. આઈ વિલ ગો વિથ ડેડ. હું મમ્મી સાથે જઈશ. આઈ વિલ ગો વિથ મોમ. હું કાકા સાથે જઈશ. આઈ વિલ ગો વિથ અંકલ. આ રીતે તમે એક જ સેન્ટેન્સ ઉપરથી અલગ અલગ સેન્ટેન્સ બનાવી શકો છો. કૃપા કરીને મારી મદદ કરો. પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ હેલ્પ મી. મમ્મી આભાર. થેન્ક યુ મોમ. પપ્પા માફ કરજો. સોરી ડેડ. ઠીક છે. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. કોઈ સમસ્યા નથી. નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. હા ચોક્કસ. યસ ઓફકોર્સ. યસ ઓફકોર્સ. હમણાં નહીં. નોટ નાવ. નોટ નાવ. અહીં આવો. કમ હિયર. કમ હિયર. ત્યાં જાઓ. ગો ધેર. ગો ધેર. થોડીક મિનિટ રાહ જુઓ. વેઇટ ફોર અ મિનિટ. વેઇટ ફોર અ મિનિટ. તારા દાંત સાફ કર. બ્રશ યોર ટીથ. બ્રશ યોર ટીથ. કપડાં બદલી નાખ. ચેન્જ યોર ક્લોથીસ. ચેન્જ યોર ક્લોથીસ. હવે સૂવાનો સમય છે. ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ. ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ. વહેલા સૂઈ જા. સ્લીપ અર્લી. વહેલા સૂઈ જા. સ્લીપ અર્લી. શુભરાત્રિ બધાને. ગુડ નાઇટ એવરીવન. ગુડ નાઇટ એવરીવન.
સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્ય મિત્રો જોડે શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જો તમને અંગ્રેજી બોલતા નથી આવડતું તો ગેરંટી સાથે જણાવું છું કે હું જેમ બેઝિક ટુ એડવાન્સની ફોર્મ્યુલા ફોલો કરીને બેઝિક ડેઇલી ઇંગ્લિશ સ્પીકિંગ સેન્ટેન્સીસના વિડીયો લાવી રહ્યો છું. જો આ વિડીયો તમે નિયમિત જોતા રહેશો તો બિલકુલ 100% તમે અંગ્રેજી બોલી શકશો અને ફ્લુઅન્ટલી, કોન્ફિડન્ટલી ઇંગ્લિશ બોલી શકશો. સો અગેન થેન્ક યુ વેરી મચ.